સુરત પાલિકાના બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષના નેતાને સદનમાંથી સસ્પેન્ડ કરતા હોબાળો, આપના સભ્યોનું વોકઆઉટ। સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રના બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો। વિપક્ષ નેતાએ સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સભાને વોકઆઉટ કર્યો હતો। સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા બજેટ પર 2 દિવસથી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે। શાસકો બજેટના ભરપેટ વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ બજેટને વેફરના પેકેટ સમાન ગણાવી રહ્યા છે। મોટા પેકેટમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યા છે। દરમિયાન આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસની શરૂઆતમાં શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમી થઈ હતી। ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચૌમાલે કહ્યું હતું કે વિપક્ષના કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્વિમેર હોસ્પિટલની મુલાકાતે જાય છે। આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી। બંને પક્ષ વચ્ચે શાબ્દિક તણખા વછર્યા હતા। થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું। સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું। શાસક પક્ષના એક કોર્પોરેટરે વિપક્ષ પર એવો કટાક્ષ કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાખવામાં આવ્યો છે। હવે તેમને જડમૂળમાંથી કાઢવાની જરૂર છે। આ પ્રકારનું નિવેદન થતાં જ બંને પક્ષે હોબાળો મચી ગયો હતો। આપના સભ્યો ભડક્યા હતા। મામલો ખૂબ વણસ્યો હતો। દરમિયાન ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ સદનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેને પગલે વિપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો।